દેવાના જ મૂડમાં હતા। તો જો અત્યારે ભાઈ 6ઠા દિવસે ભાઈ દેવાજ ખવડ પકડાઈ ગયા છે, ધરપકડ કરવામાં આવી છે। અહીંયા એના 6 સભ્યો પકડાઈ ગયા છે। અત્યારે સાથે 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે। સ્કોર્પિયો કાર સાથે દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી છે। ધ્રુવરાજસિંહના પર હુમલો કરવાનો આરોપ છે અને હવે પોલીસ ઘણા દિવસથી તેની સતત શોધખોળ કરી રહી હતી। 5 દિવસથી તો જય દ્વારકાધીશ ભાઈ। તો અત્યારે મોરે મોરો આપ્યા પછી દેવાજ ખવડ 6ઠા દિવસે અત્યારે ધરપકડ થઈ છે ભાઈની। હાથમ આઠમ કરીને દેવાજભાઈ ખવડની ધરપકડ કરવામાં આવી છે ભાઈ। આ મામલો એ હતો કે ધ્રુવરાજસિંહને એને કિયા ગાડીના 4 કાચ બધા ફોડી નાખ્યા હતા, એને વાઇડમાં ખોઈ દીધો હતો, એની ગાડીને ટક્કર મારી હતી જોરદાર। અત્યારે એ ભાઈ હોસ્પિટલમાં છે, સારું વાગી ગયું હતું। ને દેવાજ ખવડ ભાઈ 5 દિવસથી ફરાર હતો ભાઈ। પુલી નજીક દુધઈ ગામની નજીકમાં એનું ફાર્મ હાઉસ આવેલું છે, ત્યાંથી ભાઈ પકડાણા છે અને તેની હારે એના 5 અન્ય શખ્સો ઝડપાણા છે ને બીજા અન્ય 15 સામે ગુનો નોંધાયો છે। તો આ મામલો જો આવો છે અત્યારે ભાઈ અત્યારે પકડાઈ ગયા છે અને પોલીસની 7 ટીમ એને ગોતવા લાગી હતી। 5 દિવસથી કઈ મળતો નહીં ભાઈ દેવાજ ખવડ। ભાઈ દેવાજ ખવડે મોરે મોરે આપ્યા પછી 6ઠા દિવસે ધરપકડ કરવામાં આવી છે। દેવાજ ખવડના મામલામાં ભાઈ ઘણા બધા એકબીજાના હામહામા થયા છે। મેઘરાજસિંહ ગોહિલ, દિલીપ ખાચર, ધ્રુવરાજસિંહ ગોહિલ આ બધા એકબીજાના સામે સામે થયા છે, દિલીપ ખાચર ને મેઘરાજસિંહ ગોહિલ ને। અત્યારે પોલીસને 6ઠા દિવસે ધરપકડ કરવામાં આવી છે। મૂળીના દુધઈ ગામની નજીક એના ફાર્મ હાઉસમાં મળી આવ્યો છે ભાઈ દેવાજ ખવડ। 6 સભ્યો હતા, એની પણ એને ધરપકડ કરવામાં આવી છે। હવે જો તમે આવડો પેલા વિડીયો જો તમને ખબર પડશે ભાઈ પકડાઈ ગયા છે। અત્યારે જો વિડીયો ખવડ સાથે 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે। સ્કોર્પિયો કાર સાથે દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી છે। ધ્રુવરાજસિંહના પર હુમલો કરવાનો આરોપ છે અને હવે પોલીસ ઘણા દિવસથી તેની સતત શોધખોળ કરી રહી હતી। 5 દિવસથી આ હુમલાની ઘટના બાદ દેવાયત ખવડ ફરાર હતો। દુધઈ ગામ નજીક તેના ફાર્મ હાઉસથી દેવાયત ખવડ અને તેની સાથે 6 આરોપીઓની ધરપકડ કરવા પોલીસે ધરપકડ કરી છે। આ તમામ લોકો કે જે સમગ્ર આ ઘટનામાં સામેલ હતા, તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને હવે કાયદેસરની કાર્યવાહી દેવાયત ખવડ સામે કરવામાં આવશે। તો જે રીતે થોડા દિવસો પહેલા ઘટના સામે આવી હતી કે દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહના વચ્ચે જે રીતે હિંસાત્મક આ ઘટના સામે આવી હતી અને ત્યારબાદ ધ્રુવરાજસિંહને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને જૂની એક અદાવતના કારણે ક્યાંક આ જે ઘટના છે તેણે હિંસાત્મક વળાંક લીધો અને ધ્રુવરાજસિંહની ફરિયાદના આધારે પોલીસ સતત શોધખોળ કરી રહી હતી, દેવાયત ખવડની તપાસ ચલાવી રહી હતી। દેવાયત ખવડ કે જે લોકોની અંદર ડાયરા કિંગના નામથી જાણીતા છે, પરંતુ અવારનવાર વિવાદોનું કારણ બનતા હોય છે, ચર્ચાનું કારણ બનતા હોય છે, એટલા માટે કેમ કે સતત ઘટનાઓ સામે આવતી હોય છે, મારામારીની ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યાં વ્યક્તિ સાથે મારામારી કરતા હોય અને હવે આ ઘટનામાં મામલામાં દેવાજ ખવડને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। મેઘરાજ ગોહિલે એને મારી નાખવાની ધમકી આપી હતી કે મારા હમી ગઈ, જો તને મારું નીંદ ધોઈ ગઈ। આમાં ભાઈ બહુ ટક્કર હાલી હતી। મોરે મોરો દેવાના મૂડમાં હતા, કોઈ આય નો ઝૂકતું ને કોઈ આય નહોતું ઝૂકતું, બધા મોરે મોરે દેવાના જ મૂડમાં હતા। તો જો અત્યારે ભાઈ 6ઠા દિવસે ભાઈ દેવાજ ખવડ પકડાઈ ગયા છે, ધરપકડ કરવામાં આવી છે। અહીંયા એના 6 સભ્યો પકડાઈ ગયા છે અત્યારે। તો અત્યારે જો આજ ભાઈ 17 તારીખ છે ને કાલ થાય છે 18 તારીખ। તો કાલ ઈ જોવાનું થાય છે, કાલ ભાઈનો પ્રોગ્રામ છે દેવાજ ખવડનો, ત્યાં જાય છે કે નહીં, કેમ કે અત્યારે ધરપકડ તો થઈ ગઈ છે। હવે તો રામને ખબર શું થાય, પણ કઈ લાગતું નથી કદાચ પ્રોગ્રામ કરવા જાય દેવાજભાઈ, કેમ કે તો અત્યારે જો ભાઈ પકડાઈ ગયા છે ભાઈ। 6ઠા દિવસે ધરપકડ કરવામાં આવી છે। મોરે મોરો ને બાકાજી બધા હબ બહુ બધા બોલાવી છે, મેઘરાજસિંહ ગોહિલ અને દિલીપ ખાચર અને બધા બહુ બોલાવી। અંતે ભાઈ દેવાજ ખવડ 6ઠા દિવસે ભાઈ ધરપકડ કરવામાં આવી છે। તો ભાઈ આપણે છે ને આ મામલામાં આપણે કોઈના સપોર્ટમાં નથી, પણ દેવાજ ખવડને અત્યારે એવું લાગે છે ને બદનામ કરવા બધા નીકળી ગયા છે। કોઈ દે દેવાજ ખવડે પેલા કાંઈ કોઈને કીધું નથી, કોઈ હુમલો પેલા દેવાજ ખવડે કર્યો નથી। જે પેલા કર્યું હતું ને ધ્રુવરાજસિંહે કર્યું હતું, એની પછી ભાઈ દેવાજ ખવડે એને બદલો આપ્યો છે ને દેવાજ ખવડે કીધું હતું કે મારે કઈ FIR 2 FIR તારી નથી ફાડવી કે હું કે મારી રીતે લડી લઈ કે જયારે ટાણું આવશે તો હું લડી લઈ। એટલે રાણો અત્યારે રાણાની રીતે નીકળી ગયો ભાઈ। કાંઈ દેવાજ ખવડનો અત્યારે કાંઈ વાક છે નહીં, બધું એને બદનામ કરવાના કાવતરા કરે છે બધા, કોઈ દે પેલું નામ લેતો નથી દેવાજ ખવડ ભાઈ। અત્યારે દુનિયા એને બદનામ કરવા નીકળી ગઈ છે।